Hello everyone, welcome to DJ Ki Pathshala Learning Made Easy. Fundamentals of Instrumentation and Control Engineering, Unit 4, Advancements in Industrial Instrumentation for Automation માં આજને આપણો ટોપિક છે Simple Block Diagram of DCS, which is known as Distributed Control System. જેવું અહીં જોઈ શકાય છે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમને આપણે સિંગલ લાઇનમાં ડિફાઇન કરીએ તો એવું કહી શકાય કે જ્યાં આગળ ઓર એવી સિસ્ટમ કે જ્યાં આગળ મોનિટરિંગ સેન્ટ્રલાઇઝ્ડ હોય અને કંટ્રોલ જે હોય એ ડિસ્ટ્રીબ્યુટેડ હોય. So a system where monitoring is centralized and control is distributed એને DCS કહેવામાં આવે છે, which is known as distributed control system. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક એક્ઝામ્પલ લીધું છે, ફેક્ટરી છે જેના વેરિયસ ડિફરન્ટ પ્લાન્ટ્સ અહીંયા મેન્શન કરેલા છે. લેવલ 0 પર સેન્સર્સ ઓર એક્ચ્યુએટર્સ છે ઓર ટ્રાન્સડ્યુસર્સ હોઈ શકે. લેવલ 1 પર માઇક્રો કંટ્રોલર્સ આવે છે. લેવલ 2 પર સુપરવાઇઝરી કમ્પ્યુટર્સ આવે છે ડિફરન્ટ ટાઈપ્સના. લેવલ 3 પર કોર્ડિનેટિંગ કમ્પ્યુટર્સ છે અને લેવલ 4 જે છે એ હાઈએસ્ટ લેવલ છે વિચ ઇઝ હેવિંગ અ કમ્પ્યુટર સેન્ટર. લેફ્ટ સાઈડ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બધા ડિવાઇસીસને અને એના જે મોડ્યુલ્સ છે એને એક્સપ્લેન કરેલા છે. ફિલ્ડ ડિવાઇસની વાત કરીએ તો ફિલ્ડ ડિવાઇસીસ એટલે જે ફિલ્ડમાં રહેલા અલગ અલગ પ્રકારના ડિવાઇસ છે જ્યાં આગળ સેન્સર્સ, ટ્રાન્સમીટર્સ, એક્ચ્યુએટર્સ, વાલ્વ્સ, ટ્રાન્સડ્યુસર્સ જે ડાયરેક્ટલી ફિઝિકલ પ્રોસેસ એટલે કે પ્લાન્ટ સાથે ઇન્ટરેક્ટ કરે છે, જે ડાયરેક્ટલી એની સાથે કનેક્ટેડ છે એવી અહીંયા વાત થાય છે જેને આપણે ફિલ્ડ ડિવાઇસ કહીએ છીએ. પછી આવે છે ઇનપુટ આઉટપુટ મોડ્યુલ્સ કે જેના દ્વારા જે સેન્સર્સના જે સિગ્નલ્સ આવે છે એને એ રિસીવ કરે છે અને એને આગળ મોકલે છે વાલ્વ્સને ઓર એક્ચ્યુએટર્સને સિગ્નલ્સ આપવા માટે. દેન વી હેવ કંટ્રોલર્સ. કંટ્રોલર્સ જે છે એ હાર્ટ કહેવાય છે ડીસીએસનું. તો એ શું કરશે કે આ જેટલા પણ ફિલ્ડ ડિવાઇસીસમાંથી સિગ્નલ્સ આવ્યા છે એના પર એક્ટ કરવા માટે એનો જે પણ પ્રોગ્રામ હશે, આપણે જેવું પીએલસીમાં જોયેલું એવી રીતે આની અંદર જે પણ અલ્ગોરિધમ આપણે લખેલું હશે એને સિગ્નલના બેઝિસ પર એક્ઝિક્યુટ કરશે અને કંઈક એક્શન માટે આગળ સિગ્નલ મોકલશે. ઓપરેટર ઇન્ટરફેસ જે છે એ શું કરે છે કે ઓપરેટર જે હશે, જે વર્કર કામ કરી રહ્યો છે ત્યાં આગળ, જેને ક્વિક એક્શન લેવાની છે ઓન ધ બેઝિસ ઓફ ધ સિગ્નલ્સ ધેટ આર રિસીવ્ડ. અહીંયા શું ચાલી રહ્યું છે એને ઓબ્ઝર્વ કરીને જે એક્શન લેવાની છે એ ઇન્ટરફેસિંગ પ્રોવાઈડ કરશે તમારા સુપરવાઇઝરી કમ્પ્યુટર્સ. અને જે ઇન્ટરફેસ આવ્યા છે, જે ધીસ ઇન્ટરફેસ અલાઉઝ ઓપરેટર રાઈટ ટુ મોનિટર ધ પ્રોસેસ. અહીંયા જે પણ પ્રોસેસ થઈ છે, જે માઇક્રો કંટ્રોલરે સિગ્નલ જનરેટ કર્યું અને એના દ્વારા આપણે જે આગળ ઓપરેશન પરફોર્મ કરવાનું છે તો એને એના માટે જે એલાર્મ્સ જનરેટ થયા, પ્રોસેસ વેરિયેબલ્સની શું સિચ્યુએશન છે અત્યારે, જે પણ ચેન્જીસ કરવાના છે કંટ્રોલ પેરામીટર્સની અંદર, મારો જે પ્લાન્ટ છે, જે ફિલ્ડ ડિવાઇસીસ છે એના પર કંઈક એક્ટ કરવાનું છે તો એ બધું કામ કરશે સુપરવાઇઝરી કમ્પ્યુટર્સ પર બેઠેલો ઓપરેટર. So he or she is having the ability to operate or to send the command signals. પછી આવે છે કમ્યુનિકેશન નેટવર્ક. એટલે આ બધા જ સ્ટેજીસ લેવલ 0 થી લઈને લેવલ 4 સુધીના બધા જ સ્ટેજીસને કનેક્ટ કરવા માટે, ડેટા ટ્રાન્સફર કરવા માટે આપણે કંટ્રોલર્સ જે છે એને કનેક્ટ કરવા માટે કમ્યુનિકેશન ચેનલ્સ જોઈશે કે જેના દ્વારા ફિલ્ડ ડિવાઇસથી આવેલો ડેટા સેન્ટ્રલ કમ્પ્યુટર સુધી પહોંચી શકે ઓર વાઇઝ વર્સા. હવે આને આપણે લેવલમાં એક્સપ્લેનેશન આપીએ તો પ્લાન્ટ જે છે ડિફરન્ટ ટાઈપના, ત્યાં આગળ સેન્સર્સ અને એક્ચ્યુએટર્સ જે ફિલ્ડ ડિવાઇસીસ છે એ કનેક્ટેડ હશે. એનું જે સિગ્નલ છે એ આવશે કંટ્રોલરની અંદર. માઇક્રો કંટ્રોલર પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરશે અને એક્ઝિક્યુટ કર્યા પછી સુપરવાઇઝરી કમ્પ્યુટર જે છે, અને આપણે જોઈ શકાય છે કે અહીંયા બાયડિરેક્શનલ પ્રોસેસ ચાલી રહી છે, એટલે સુપરવાઇઝરી કમ્પ્યુટર્સ છે ત્યાં આગળ આપણે ડિસ્પ્લેસ હશે, કીબોર્ડ્સ હશે, ટચ સ્ક્રીન્સ હશે અને ઇનપુટ આઉટપુટનો ડેટા દેખાતો હશે. વેરિયેબલ્સ, પ્રોસેસ વેરિયેબલ્સ એટલે આપણા જે પ્રોસેસ પેરામીટર્સ છે પ્લાન્ટના જેટલા પણ એ શું કન્ડિશનમાં છે એ દેખાતા હશે. એલાર્મ્સ કઈ જનરેટ થયા છે, કોઈની ઓવર લિમિટ થઈ ગઈ છે ઓર હાયર લેવલ પર જતું રહ્યું છે, લોઅર લેવલ પર છે, જેટલા પણ ટાઈપના ચેન્જીસ હશે એ અહીંયા થઈ શકશે સુપરવાઇઝરી લેવલ પર. સુપરવાઇઝરી લેવલને મોનિટર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ કોર્ડિનેટિંગ કમ્પ્યુટર્સ. કોર્ડિનેટિંગ કમ્પ્યુટર્સનું કામ છે કે એ જોવે કે પ્રોડક્શન જે ટાઈપનું ચાલવાનું છે એ ટાઈપનું ચાલી રહ્યું છે કે નહીં. એ કામ છે કોર્ડિનેટિંગ કમ્પ્યુટરનું, એટલે કે કોર્ડિનેટ કરવાનું. અને કમ્પ્યુટર સેન્ટર જે છે દેટ ઇઝ અ સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ કે જ્યાં આગળ આખે આખું જે પણ પ્રોડક્શન ફેસિલિટી આપણે
આપણો જે પ્લાન્ટ ચાલી રહ્યો છે, જે ફેક્ટરી ઓટોમેટિકલી ચાલી રહી છે વિથ ધ હેલ્પ ઓફ ડીસીએસ, એને ઓબ્ઝર્વ કરવું, રાઈટ. સો ધીઝ આર ધ હોલ levels of distributed control system. Again I'll say that it is a system where monitoring is centralized. મોનિટરિંગ અહીંથી સેન્ટ્રલાઇઝડ લેવલ પર થઈ રહ્યું છે, અને કંટ્રોલર્સ જે છે એ ડિસેન્ટ્રલાઇઝ છે, એટલે કે જે કંટ્રોલ થઈ રહ્યું છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટેડ કરેલું છે, અને તેના કારણે એને ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ કહેવામાં આવે છે. So learn today, lead tomorrow. See you in the next video.